ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલમાં એકમાત્ર પોતાનું સ્વરૂપ જે શ્રી હરિકૃષ્ણ મહારાજના નામથી પોતે પ્રતિષ્ઠિત કરેલું છે તે સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા તે ત્રણેય સ્વરૂપમાં એક તલ માત્ર પણ ફેર નથી. તેમાં રહીને અત્યારે પણ અનંત જીવાત્માના સંકલ્પ પૂરા કરે છે. આ મૂર્તિમાંથી મહારાજ પોતે 68 વખત પ્રગટ થઈને શ્રી રામપ્રતાપજી ભાઈને હાર પહેરાવીને મળેલા છે. પોતે અહીંયા પ્રત્યક્ષ બિરાજે છે. એવું આ વડતાલનું મંદિર ઉપરથી કમળ આકારનું છે. તેમાં 9 ગુંબજ છે અને આનું નિર્માણ બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. વડતાલ મંદિરનું બાંધકામ માત્ર 15 મહિનામાં જ પૂરું થયું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 3 નવેમ્બર 1884 વિક્રમ સંવત 1881 કાર્તિક સુદ 12ના રોજ વચલાખંડમાં લક્ષ્મીનારાયણ દેવ, જમણી બાજુ હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ અને ડાબી બાજુએ ધર્મદેવ ભક્તિમાતા અને વાસુદેવ નારાયણની સ્થાપના કરી છે. વડતાલ એકવાર જરૂર દર્શન કરવા. જય શ્રી સ્વામિનારાયણ.